જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો નવી રીતે છે રોટલીનું શાક બનાવવાનું હતું ને આ રેસીપી છે ને મારા સાસુની છે। તો મેશવાન પપ્પાને છે ને આ શાક વધારે ભાવે, કેમ કે છાશવાળું શાક રોટલીનું જે આપણે કરીએ ને એ નથી ખાતા, એને છે ને આ ટાઈપનું બનાવે છે। તો 2-3 દિવસથી બી ફરમાઈશ હતી એની, તો ચલો મેં આજે છે ને સ્પેશિયલ રોટલી બનાવીને છે ને બધું કરી જ નાખીએ। એટલે કલાક પહેલાં છે ને મેં 7 થી 8 રોટલી બનાવી નાખી હતી અને ઠરવા દઈને પછી એનો ભૂકો કરવાનો હતો, કંઈક આ રીતે હાવ આપણે કેમ ચૂરમાનો કરીએ એનાથી સહેજ જાડો ભૂકો કરી લીધો। એ પછી કડાઈમાં 2 મોટા ચમચા છે તો તેલ ગરમ કરીને એમાં સિંગદાણા તળી લીધા। એ પછી એ જ તેલમાં રાઈ, ઝીણું સમારેલું લસણ, જીરું, મીઠા લીમડાના પાન અને હિંગથી 1 મોટો વાટકો છે ને ઝીણી સમારેલી ડુંગળી એડ કરીને સરસ મજાનો વઘાર કરી લીધો। અને ડુંગળી ઝડપથી સોફ્ટ થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું। પછી ડુંગળી સોફ્ટ થઈ ગઈ એટલે ઝીણા સમારેલા 2 મીડિયમ સાઇઝના ટમેટા એડ કરી દીધા। પછી ડુંગળીને ટમેટા સોફ્ટ થઈ ગયા એટલે સ્વાદ પ્રમાણે ઘરના બેઝિક મસાલા એડ કરી દીધા। એ પછી મસાલામાંથી તેલ છૂટું પડી ગયું એટલે અડધી ચમચી જેટલી ખાંડ અને અડધું ફાડું લીંબુનું એડ કરી દીધું। એ પછી સરસ રીતે મસાલો મિક્સ થઈ ગયો એટલે રોટલીનો જે ભૂકો કરીને રાખ્યો હતો ને એ એડ કરી દીધો ને ઉપરથી આપણે સિંગ જે તળીને રાખી હતી ને એ પણ એડ કરી દીધી। એ પછી સરસ રીતે બધું મિક્સ કરીને ઉપરથી ધાણા ભાજી એડ કરી દીધા। એ પછી તૈયાર છે આપણું રોટલીનું કોરું શાક। ને જેને છાસ્યું શાક ન ભાવતું ને એ છે ને જરૂરથી આ ટ્રાય કરજો। આજે તો મેશવાન પપ્પાને જમવામાં મજા પડી ગઈ, કેમ કે એનું છે ને હવે ફેવરિટ શાક છે ને મને છે ને આ શાક ઓછું ભાવે, મને છે ને છાસ્યું શાક ભાવે। તો બસ આજના વિડીયોમાં આટલું જ, મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।